હું અશોકસિંહ કે સરવૈયા, નવી કામરોડ સરપંચ। આજે કમોસમી વરસાદથી છેલ્લા 24 કલાકથી સતત વરસાદ ચાલુ છે, ત્યારે અમારી નવી કામરોડ તળાજી નદી 2 કાંઠા વહી રહી છે। હાલ તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી। 24 થી 48 કલાક ગામ સંપર્ક વિહોણું બન્યું છે, છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે। નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, નજીવા કામો, ઇમરજન્સી ધ્યાન ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે। અમે અનેકવાર તળાજાથી ગાંધીનગર સુધી ફાઇલ મૂકી છે। ફાઇલ આજના ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી, એમ કે ફાઇલ મૂકી છે, પણ ફાઇલને આગળ હકાવતા નથી। આ લોકોનું એવું કહેવાનું છે કે નવી કામરોડ ગામમાં 5-10 જણાનું મૃત્યુ થાય પછી શાંતિથી ફાઇલ હકાવીને પછી શાંતિથી બ્રિજ બનાવે। ગામ લોકોની એટલી બધો રોષ છે કે અનેકવાર રજૂઆત છતાં ગામ સંપર્ક વિહોણું બને છે। સામા કાંઠે પ્રાથમિક શાળા, વિદ્યાર્થીઓના જીવના જોખમે અમારે તેડીને મૂકવા જવા પડે છે। એટલે અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આગામી દિવસોમાં તાત્કાલિક મંજૂરી આપે, બ્રિજ બનાવે, નકર આગામી દિવસોમાં કોઈ પણ ચૂંટણી, એકની અનેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ નવી કામરોડની હારે રહેશે અને આ મુદ્દા બાબત વિરોધ સરકારનો કરશે। નવી કામરોડની માંગણી છે કે તાત્કાલિક બ્રિજની મંજૂરી આપે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।